भवसंभवभीतिभेदनं सुखसंपत् करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयोदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री राधा कृष्ण देवनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मी नारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भाव थी जय स्वामीनारायण। वाला भक्तजनों, हालार देश में जीरागढ़ नामनु गाम छे। संवंत 1862 साल में श्रीहरि संतो पार्षदों साथे सिद्धपुर थी चाल्या। मूड़ी, सायला, थान, वांकानेर, धूड़कोट थई अने जीरागढ़ गाम में पधार्या छे। त्यां महाराज दर्शननु सुख आपीने चाल्या ते भादरा, जोड़िया, शेखपाट थई अने उपलेटा पधार्या। जीरागढ़ में रोकड़िया हनुमान जी महाराज बहु चमत्कारी। सद्गुरुवर्य निर्दोषानंद स्वामी जे ब्रह्मानंद स्वामीना शिष्य हता, तेओ मूळ मारवाड़ना मोरचंद गामना हता अने शूरवीर पार्षद भगुजीना काका थता हता। एमणे मूड़ी मंदिर में तनतोड़ अने मनतोड़ सेवा एमना गुरुनी अने प्रभुनी प्रसन्नता माटे एमणे करी हती। हालार देश में एमणे खूब ज विचरण करी अने सत्संगनो खूब ज विकास कर्यो छे। सद्गुरु निर्दोषानंद स्वामी सर्वजीव हितावहानी ज्योत लईने हालारना जीरागढ़ गाम में आव्या, परंतु अहीं तो अंधश्रद्धाथी माणसो एटला बधा पीड़्याता हता के मानव जीवन नरक समान बनी गयुं हतुं। समाज में शूद्र देवोनी उपासना करनार तांत्रिकोनुं साम्राज्य छवायेलुं हतुं। आ तांत्रिको पोताना शूद्र देवोने रीझववा माटे पशु पंखीओनी बलि चढ़ावता हता। आ तांत्रिको पोताना शूद्र देवोने रीझववा माटे पशु पंखीओनी बलि चढ़ावता हता। तो क्यारेक नर बलि कहता मनुष्यनी बलि दईने पण पोतानी विकार पूर्ण करता हता। लोग केटलाय देव देवीओने मनुष्यनी बलि चलाववामां आवे, छोकराओने चढ़ावे। आ समय में मानवी ने मानवी थी डर लागवा मांड्यो। आवा लाचार हालारी ने जोईने सद्गुरु निर्दोषानंद स्वामी की आँखमांथी आंसू वहेवा लाग्या। आवा दुखी हालारीओने सुखी करवा माटे स्वामीए जीरागढ़ में श्री स्वामीनारायणनु मंदिर निर्माण कर्युं
ગ્રામજનોને ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત બનાવ્યા. આસુરી તત્વના પ્રકોપથી માનવજાતને છોડાવવા માટે એક મહાપ્રતાપી હનુમાનજી મહારાજની સ્થાપના કરવામાં આવી. અને જ્યારે સદગુરુ નિર્દોષાનંદ સ્વામીએ આરતીનો આરંભ કર્યો ત્યાં તો મૂર્તિમાંથી તેજના કિરણો નીકળવા લાગ્યા. હવે દિવ્ય દર્શન કરી સદગુરુ નિર્દોષાનંદ સ્વામી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા. હે હનુમાનજી મહારાજ, આપ તો મહાપરાક્રમી છો, આપ તો અતુલિત બળના ધારક છો. આ સંસારમાં કોઈ કાર્ય એવું નથી જે આપ ન કર પાવો. આપ તો રામદૂત છો, ભક્તના રક્ષક છો. આથી હે હનુમાનજી મહારાજ, આપના શરણમાં આવતા સદાચારી મનુષ્યના દુઃખ દરિદ્ર દૂર કરતા રહેજો. સ્વામીજીની આટલી પ્રાર્થના સાંભળતા તો હનુમાનજીની મૂર્તિ હતી ને એ ડોલવા લાગી. હનુમાનજી મહારાજનો આવો રોકડો વ્યવહાર જોઈને સદગુરુ શ્રી નિર્દોષાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજને નામ આપ્યું શ્રી રોકડિયા હનુમાનજી. ત્યાં બહુ માણસો હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે. આવા દિવ્ય દર્શન કરી ભક્તો આનંદ વિભોર થયા. ત્યારે સ્વામીજી ભક્તોને કહેવા લાગ્યા કે આ મહાપ્રતાપી શ્રી રોકડિયા હનુમાનજી મહારાજ આપના કષ્ટો હરવા માટે અહીં બિરાજમાન થયા. જ્યારે આપના જીવનમાં કોઈ કષ્ટ આવી પડે ને ત્યારે સ્નાન આદિ ક્રિયા કરીને શ્રી રોકડિયા મહારાજને એમના મંત્રો દ્વારા પ્રાર્થના કરજો. આ તો શ્રી રોકડિયા હનુમાનજી મહારાજ છે, તે પલમાં તમારા કષ્ટો દૂર કરશે. તમે ક્યારેય આ રોકડિયા દાદાનું શરણ છોડી કોઈ શુદ્ર દેવનો સહારો લેતા નહીં. આમ સદગુરુ નિર્દોષાનંદ સ્વામી, સદગુરુ તદ્રૂપાનંદ સ્વામી, સદગુરુ અવદાતાનંદ સ્વામી, સદગુરુ શ્રી શુદ્ધાત્માનંદ સ્વામી, પાર્ષદ ભગુજી વગેરે સંતો હાલારના જીરાગઢ ગામમાં ઘણો સમય રોકાયા છે. હાલાર પ્રાંતમાં ઘણા મંદિરો બનાવ્યા. હાલારીઓને ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત બનાવ્યા. આથી દુઃખી હાલારીઓ ખૂબ સુખી થવા માંડ્યા. થોડા સમય બાદ પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ શ્રી સત્સંગમાં વિચરણ કરતાં કરતાં હાલાર પધાર્યા. હાલાર પ્રાંતમાં સદગુરુ નિર્દોષાનંદ સ્વામી દ્વારા સ્થાપિત સર્વે મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરી પરમ પૂજ્ય આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ શ્રી જીરાગઢ પધાર્યા. જીરાગઢ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરી મહાપ્રતાપી શ્રી રોકડિયા હનુમાનજી દાદાની પ્રતિષ્ઠાની આરતી કરી. ત્યાં તો રોકડિયા હનુમાનજી દાદાની મૂર્તિમાંથી તેજના કિરણો નીકળવા લાગ્યા. સર્વે ભક્તો આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ શ્રી અને શ્રી રોકડિયા દાદાનો જય જયકાર કરવા લાગ્યા. મહારાજ શ્રી 5 દિવસ સુધી જીરાગઢમાં રોકાયા. ભક્તોને 5 દિવસ સુધી દર્શનનું સુખ આપ્યું. ત્યારે આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ શ્રી હાથીની સ્વારીએ સત્સંગમાં વિચરણ કરતા હતા. એક ગામથી બીજા ગામમાં હાથી ઉપર બેસીને જતા. ત્યારબાદ ઘણા સમય સુધી જીરાગઢમાં નિર્દોષાનંદ સ્વામી દ્વારા સ્થાપિત મંદિરોમાં ભક્તોનો પ્રવાહ ચાલતો રહ્યો. ભક્તોની વૃદ્ધિ થવાથી મંદિર નાનું પડવા લાગ્યું અને જીર્ણ પણ થયું હતું. આથી પુરાણી કેશવદાસજી સ્વામીએ જીરાગઢ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયેલો. તોય પણ થોડા સમય બાદ મંદિર નાનું પડવા લાગ્યું. પછી 1970ની સાલમાં શાસ્ત્રી સ્વામી ગોપાલચરણદાસજી સ્વામીના માર્ગદર્શનથી જીરાગઢમાં એક ભવ્ય હરિમંદિરનું નિર્માણ થયું. મંદિરના મુખ્ય સિંહાસનમાં ભગવાન સ્વામિનારાયણની સ્થાપના કરવામાં આવી. તો મંદિરના બહારની પરિસરમાં શ્રી રોકડિયા દાદા તેમજ શ્રી ગણપતિ દાદાના નવા સ્થાનો બનાવવામાં આવ્યા.
હવે શ્રી રોકડિયા દાદાને એમના મુખ્ય સ્થાનથી ખસેડવાની જરૂરત પડી, કારણ કે રોકડિયા દાદાનું સ્થાન મંદિરના મુખ્ય દ્વારમાં હતું. આથી સંતો ભક્તો શ્રી રોકડિયા દાદાને વેદોક્ત રીતે ઉત્થાપન કરી મૂર્તિને ખસેડવા લઈ ગયા. ત્યારે શ્રી રોકડિયા હનુમાનજી દાદાના જમણા પગનો ભાગ ખંડિત થયો. આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે ખંડિત દેવને પૂજાય નહીં. ખંડિત દેવની પૂજા કરવાનો નિષેધ હવે સંતો ભક્તો બ્રાહ્મણો સર્વે મળી ખંડિત દેવ શ્રી રોકડિયા દાદાના નવા સ્થાનમાં શ્રી હનુમાનજીની નવી મૂર્તિ બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ ભક્તો ખંડિત દેવ શ્રી રોકડિયા દાદાને વિસર્જિત કરવા માટે દાદાની પાસે ગયા. ત્યાં તો ખંડિત દેવ શ્રી રોકડિયા દાદાએ એમના વિકરાળ રૂપના દર્શન કરાયા. દાદાની મૂર્તિને પરસેવો વહેવા લાગ્યો. મૂર્તિમાંથી હૂપ હૂપ ભયંકર અવાજો નીકળવા લાગ્યો. દાદાના આવા વિકરાળ રૂપના દર્શનથી ભયભીત થયેલા ભક્તો પહોંચ્યા ચરાડવા ગામ. ત્યાં ગોપાલચરણ દાસજી સ્વામી બિરાજતા હતા. ત્યાં જઈને સ્વામીને સઘળી વાત જણાવી. ગોપાલચરણ સ્વામી બહુ સાધુ સમર્થ. ભક્તોની વાત સાંભળી સ્વામીજી ભક્તોની સાથે જીરાગઢ આવ્યા. અહીં ખંડિત દેવ શ્રી રોકડિયા દાદાના વિકરાળ રૂપના દર્શન કરી શાસ્ત્રી સ્વામી દાદા ઉપર પાણીની અંજલિ છાંટી તો દાદા થોડા શાંત થયા. ત્યારબાદ સ્વામીએ ભક્તોને શાસ્ત્રની એક વાત કરતાં કહ્યું, આપણા શાસ્ત્રોમાં ખંડિત દેવની પૂજા કરવાનો નિષેધ છે, પરંતુ જો ખુદ મૂર્તિ બોલે કે મારે પૂજાવું છે તો શાસ્ત્રમાં કોઈ નિયમ ખંડિત દેવને પૂજાવાથી રોકી શકે નહીં. આપણે શાસ્ત્રોના નિયમ વિરુદ્ધ કોઈ કાર્ય કરવું નથી. આ રોકડિયા દાદા તો મહાસમર્થ છે. આપણે સર્વે હનુમાનજી દાદાને એમના મંત્રો દ્વારા પ્રાર્થના કરીએ. જો આ ખંડિત મૂર્તિ બોલે તો એને અહીં બિરાજમાન રાખીશું, નહીં તો સમુદ્રમાં વિસર્જિત કરીશું. સર્વે સંતો ભક્તોએ હનુમાનજી દાદાને પારંપરિક મંત્રો દ્વારા પ્રાર્થના કરી, પરંતુ ખંડિત દેવે પ્રાર્થનાનો કોઈ ઉત્તર આપ્યો નહીં. માત્ર મૂર્તિમાંથી પસીનો વહેતો રહ્યો, મૂર્તિ ધ્રુજતી રહી. પછી શાસ્ત્રી સ્વામીની આજ્ઞાથી એક બળદગાડું તૈયાર કરાવવામાં આવ્યું. મહા મુસીબતે ખંડિત મૂર્તિને બળદગાડામાં ચડાવવામાં આવી. બહુ મોટી મૂર્તિ છે. ત્યાં તો બળદોએ ચાલવાનો ઇનકાર કરી દીધો. શાસ્ત્રી સ્વામીએ પાણીની અંજલિ છાંટી તો બળદ થોડા આગળ ચાલ્યા. આમ સર્વે મુસીબતોનો સામનો કરતાં કરતાં આજી નદી સુધી પહોંચ્યા. ત્યાં તો આજી નદીમાં ભયાનક વંટોળિયો આવ્યો. સર્વે ભક્તો પોતાના જીવ બચાવીને ભાગવા લાગ્યા તો બીજી તરફ હનુમાનજી દાદાની મૂર્તિ રેતીમાં ખૂંચી ગઈ. આવી ભયાનક ઘટના ઘટી તો પણ શાસ્ત્રી સ્વામી ગોપાલચરણ દાસજીએ શાસ્ત્રોનો સિદ્ધાંત છોડ્યો નહીં. એમણે ફરીથી સર્વ ભક્તોને ભેળા કરીને કહ્યું, આપણે શાસ્ત્રના નિયમ વિરુદ્ધ જવું નથી. આ ખંડિત દેવ ખૂબ જ સમર્થ છે, પણ જો આ ખંડિત મૂર્તિ બોલે તો આ દેવને પૂજવાશ. શાસ્ત્રી સ્વામીના કહેવાથી ભક્તોએ રેતીમાં ખૂંચી ગયેલ ખંડિત દેવ શ્રી રોકડિયા દાદાને ફરીથી ગાડામાં બેવાયા. સમુદ્ર તરફ આગળ વધવા લાગ્યા. ખૂબ મુસીબતોનો સામનો કરતાં કરતાં સમુદ્ર તટ પર વસેલા બાલંભા ગામમાં ખંડિત દેવને પહોંચાડ્યા તો બાલંભા ગામના ભક્તો શ્રી રોકડિયા દાદાના અંતિમ દર્શન માટે દાદાની પાસે આવી પહોંચ્યા. ત્યારે ઘણા બધા ભાવિક ભક્તો રડતા રડતા કહેવા લાગ્યા, આ દેવને વિસર્જિત નહીં કરો, આ તો દયાળુ દેવ છે, આ દેવને વિસર્જિત નહીં કરો. તો બીજી બાજુ ગાડામાં બિરાજમાન ખંડિત દેવ શ્રી રોકડિયા દાદાએ પોતાના પ્રત્યક્ષપણાનો અહેસાસ કરાયો. બાલંભા ગામથી સમુદ્ર દૂર હોવા છતાં આજે સર્વે માણસોને ગામમાં પાણી પાણી દેખાવા લાગ્યું. ભક્તો ભાગે તો ક્યાં ભાગે,
ચારે બાજુ પાણી જ દેખાવા લાગ્યું. ગાડામાં બિરાજિત ખંડિત દેવની મૂર્તિ ઉછળવા લાગી, ક્યારેક હવામાં તો ક્યારેક ગાડા સાથે ટકરાવા લાગી. આમ રોકડિયા દાદાએ ગાડું તોડી નાખ્યું. હનુમાનજી દાદાની ખંડિત મૂર્તિ બોલવા લાગી, મારી મૂર્તિ ખંડિત છે પણ હું ખંડિત નથી. અમે સદગુરુ નિર્દોષાનંદ સ્વામી આદિ સંતોને વચન આપ્યું કે જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી અમે જીરાગઢમાં રહીને પ્રભુના ભજન કરતા રહીશું. અમારી શરણમાં આવતા સદાચારી દુખિયા મનુષ્યના દુઃખ દૂર કરતા રહીશું. શ્રી રોકડિયા દાદાના પ્રત્યક્ષપણાના અહેસાસ માત્રથી ભક્તો બેહોશ થઈ જમીન ઉપર ઢળી પડ્યા. જેવા હોશમાં આવ્યા તરત પોતાના ઘરના રસ્તે ભાગવા લાગ્યા. ઘણા સમય સુધી તૂટેલા બળદગાડામાં હસતા હસતા શ્રી રોકડિયા દાદા બાલંભા ગામમાં બિરાજિત રહ્યા. પરંતુ ડરના કારણે કોઈ માનવી તો નહીં, પરંતુ પશુ પક્ષી પણ દાદાની પાસે આવતા નહીં. થોડા સમય બાદ શાસ્ત્રી સ્વામી સાથે સર્વે ભક્તો બાલંભા આવ્યા. દાદાની માફી માગી, અભિષેક કરી દાદાને પાછા પોતાના મુખ્ય સ્થાન જીરાગઢ લઈ આવ્યા. તો દાદા સહેલાઈથી જીરાગઢ આવી ગયા. ત્યારબાદ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી જીરાગઢ આવી ખંડિત દેવ શ્રી રોકડિયા દાદાની પુનઃ પ્રતિષ્ઠા કરી અને મહારાજશ્રીએ જ્યાં આરતી ઉતારી ત્યાં તો પ્રત્યક્ષ રોકડિયા દાદા જાણે મહારાજશ્રીના સામે ઊભા રહ્યા હોય એવા અહેસાસ સર્વે ભક્તોને થયો. આમ શ્રી રોકડિયા દાદા ખંડિત હોવા છતાં પાછા પોતાના સ્થાને જીરાગઢમાં બિરાજમાન થયા. કુદરતના ઘણા બધા કાર્યોને આપણે જાણી શકતા નથી. એમ શ્રી રોકડિયા દાદાની આ અનોખી લીલા પાછળનો શું હેતુ હશે એ તો રોકડિયા દાદા જ જાણે. ખંડિત દેવની પૂજા કરવાનો આપણા શાસ્ત્રોમાં નિષેધ છે, પરંતુ જો ખંડિત મૂર્તિ બધાની સામે પ્રત્યક્ષ બોલે કે મારે પૂજાવું છે તો શાસ્ત્રોનો કોઈ નિયમ ખંડિત મૂર્તિને પૂજાવાથી રોકી શકે નહીં. આજે તીર્થભૂમિ જીરાગઢમાં સદગુરુ શ્રી નિર્દોષાનંદ સ્વામીએ સ્થાપેલા હનુમાનજી દાદાની પુનઃ પ્રતિષ્ઠા પૂજ્ય મહારાજશ્રીના હસ્તે થઈ છે. અનેક ભક્તોના સંકટો નાશ કરે છે. દરરોજ આશરે 150 ભક્તજનો દર્શને આવે છે. એ પ્રસાદ ત્યાં લે છે. શનિવારે તો 700-800 તેથી વધુ ભક્તજનો દર્શને આવે, ત્યાં પ્રસાદ લે છે. મંદિર તરફથી આવનાર ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જીરાગઢ એટલે શ્રી હરિના પદરજથી પાવન અને હાલારની જાગતી જ્યોત બની છે. વાલા ભક્તજનો, આ રીતે જીરાગઢ ગામમાં આજે પણ રોકડિયા હનુમાનજી મહારાજ બિરાજે છે. બહુ સરસ રીતે સેવા પૂજા પણ થાય છે. જે કોઈ સંકલ્પો લઈને આવે, જે રીતે સારંગપુરમાં હનુમાનજી મહારાજ કામ કરે છે એ જ રીતે જીરાગઢમાં પણ હનુમાનજી મહારાજ કામ કરે છે. હાલાર દેશનું એ મિની સારંગપુર કહેવાય છે. મહારાજશ્રી પણ 12 મહિને એકવાર તો અચૂક પધારે ને પધારે. વાલા ભક્તજનો, હવે પીપળિયા નામનું ગામ છે. ગણેશ ભગતનું પીપળિયા કહેવાય છે. વાલા ભક્તજનો, મોરબીની બાજુમાં આ પીપળિયા ગામ આવેલું છે. પીપળિયા તીર્થધામ બન્યું. જેમની અનેક તપશ્ચર્યાના ફળ સ્વરૂપે આ વિસ્તાર કીર્તિવંત બન્યો છે. તે ભાઈ બહેનના આપણે ઋણી છીએ. એમનો અનહદ ઉપકાર છે. આ વિસ્તાર ઉપર એમના અપાર ઋણમાંથી મુક્ત થવા આપણે બીજું શું કરી શકીએ. એમનું પ્રેરણારૂપ જીવન આવતી પેઢી ભૂલી ન જાય એ માટે એમના જીવનના પ્રસંગોનું આલેખન કરી ભાવિકો સમક્ષ મૂકી ઋણ મુક્તિનો નાનો એવો પ્રયાસ કર્યો છે.
તો ચાલો એકાંતિક ભક્તરાજ ગણેશ ભગત અને માનબાઈ એમના જીવન સરોવરમાંથી આચમન કરી અને ધન્ય બનીએ. વાલા ભક્તજનો, ગામમાં કોઈ ભેખધારી આવે તો ભક્તિ ભાવથી નિર્મળ હૈયે એમની સેવા કરે, ભોજન આપે. ગણેશ ભગત અને માનબાઈ ભેખમાં ભગવાનની ભાવના રાખતા હતા. સંતો પ્રત્યે આવે એને ભાવના. જે કોઈ સાધુ આવે તો એને જમાડે. ગણેશભાઈ, એના બેનનું નામ હતું માનબાઈ. ગામના પાદરમાંથી કોઈ વટે માર્ગું સાધુ અભ્યાગત ભૂખ્યો ન જાય. ગામ લોકો પણ જાણતા હતા કે માનબાઈનું ઘર નાનું એવું સદાવ્રત છે, અન્નક્ષેત્ર છે. થાકેલાના આશરારૂપ કોઈ પણ ભેખધારી આવે એટલે લોકો એને માનબાઈનું ઘર બતાવે. માનબાઈ પણ એટલા જ ભાવથી ટાણે કટાણે આવેલા અભ્યાગતની ભાવથી આગતા સ્વાગતા કરે અને પ્રેમથી જમાડે. અતિ ભક્તિવાન માનબાઈ વૈરાગી સાધુ બાબા પાસેથી રામકૃષ્ણની કથા શ્રવણનો આગ્રહ રાખે. પોતે અભણ હોવા છતાં સાંભળીને સંતો ભક્તો અને અવતારોની અનેક વાતો યાદ રાખેલી. કથા શ્રવણમાં ખૂબ રુચિ હોવાથી રામજી મંદિરે આવેલા સાધુ મહાત્મા પાસેથી કથા સાંભળે. પૂર્વના સંસ્કારી જીવ એટલે સંસારમાં મન ચોટે નહીં, જગત સુખની કોઈ જાતની ઈચ્છા નહીં. માનબાઈ મુમુક્ષુ અપાર, કર્યો બાળ વયેથી વિચાર, નથી પરણવું પર ઘેર, પ્રભુને ભજશું રૂડી પેર. આવો માનબાઈનો દ્રઢ નિશ્ચય, બળિયો સંકલ્પ મીરાબાઈના જીવનને અનુસરીને પ્રભુ ભક્તિનું બળ મેળવે અને દ્રઢતાથી ભગવાનની ભક્તિ કરે. અંતરમાં ઊંડે ઊંડે એવી કાયમ શુભ ઈચ્છા રહે, મારી ભક્તિને વશ થઈને જરૂર મને પ્રગટ ભગવાન દર્શન થશે. તીવ્ર વૈરાગ્ય હોય, શુભ નિષ્ઠા હોય, નિર્મળ ભક્તિ હોય, ભગવાન પામવાનો ઉચ્ચ સંકલ્પ હોય તો જરૂર એવા જીવને જગદીશ ગોતતા સામેથી આવે. એવું થયું માનબાઈના જીવનમાં. અણી શુદ્ધ નિષ્કામ વ્રતને અનુસરી માનબાઈ પ્રભુ ભક્તિમાં તલ્લીન રહેતા. એકવાર રામદાસ નામના વૈરાગીએ ગામમાં રામજી મંદિરે ગીતાજીની કથા કરી. માનબાઈને કથાની રુચિ એટલે રામદાસ પ્રત્યે લાગણી થઈ. માનબાઈ આ રામદાસની અનવસ્ત્રે કરીને સેવા કરવા લાગ્યો. વધુ જોગમાં આવે, જીવન પરખાય. રામદાસ વાતો મોટી મોટી કરે પણ અનાસક્ત ભાવમાં ઉઘાડા પડી ગયા. કોઈ વખત વિકારી મનોવૃત્તિના અણસારા આવી જતા દેખાયા. એના આ ભાવ સમજી ગયેલા તીવ્ર વૈરાગવાન માનબાઈ ભક્તિ માર્ગમાં આવતા અવરોધને પારખી ગયા અને રામદાસ પાસેથી કથા સાંભળવાની બંધ કરી દીધી. ગામમાં કોઈ રામદાસ વૈરાગી હશે, પરંતુ માનબાઈ તો બિચારા નિખાલસ હૃદયથી કથા સાંભળવા જતા હતા. પરંતુ એ રામદાસ થોડોક વિકારી હશે, માનબાઈને ખબર પડી ગઈ, પછી સાંભળવાનું જ બંધ કરી દીધી. પછી રામદાસે વાણી વિલાસથી ગામમાં સ્થાન મેળવી લીધું. ધીમે ધીમે ગામ ગુરુ તરીકે પોતાને જાહેર કરી દીધું. વાલા ભક્તજનો, હવે બન્યું એવું કે ભોજન કરવા આવનારામાં કેટલાક પોતાની ભૂખ ભાંગી એવા હોય, કેટલાક સદાવ્રત આપનારની ભવોભવની ભૂખ ભાંગી નાખે એવા સમર્થ પણ હોય. ગણેશ ભગત અને માનબાઈને આજે ભગવાન સુધી પહોંચાડે એવા એકાંતિક ભક્તનો ભેટો થઈ ગયો. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલી મોક્ષદાયીની કલ્યાણકારી શિક્ષાપત્રીમાં ગ્રહસ્થોના મોભી તરીકે જેનો ઉલ્લેખ થયો એવા એકાંતિક ભક્તરાજ મયારામ ભટ્ટ કચ્છ જવા નીકળેલા. ત્યારે દૂરથી જ અહીંના વડપીપળના વૃક્ષો એ જાણે કે આવકાર આપીને કહેલું, અહીં રોકાઈ જાઓ ભટ્ટજી, અહીંયા રોકાઈ જાઓ. નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિમાં રસબસ રહેતા પવિત્ર જીવન જીવતા ભાઈ બહેન આ ગામમાં વસે છે. એકાંતિક ભક્તરાજને કોઈ આંતર પ્રેરણાથી આ ગામનું આકર્ષણ થયું. એને થયું કે ગામના વડલાના છાંયે
થોડી વાર વિશ્રાંતિ લઈને કચ્છની ખાડી તરફ આગળ વધીશ. વડલાના છાંયે બેઠા, થાકના કારણે ઊંઘ આવી ગઈ. આડા પડખે થયા. માનબાઈ હંમેશા અંતરથી પ્રાર્થના કરતા હતા કે સાચા સંત મળે કોઈ સારા, મારા જીવનના ઉદ્ધારનારા. એમ ચિંતાવતી હતી બાઈ. ત્યાં તો આવ્યા મૈયારામ ભાઈ. આજે જાણે કે માનબાઈના અંતરની પ્રાર્થનાનો સ્વીકાર થયો હોય એમ સેવાનિષ્ઠ એકાંતિક ભગત મૈયારામ ભટ્ટ ગામના પાદરમાં આવી પહોંચ્યા. માનબાઈ ભાઈને કહે છે, ભાઈ આજે બપોર ઢળી ગયા, કોઈ અતિથિ આંગણે નથી આવ્યા. મારું અંતરમન કહે છે કે તળાવની પાળે આપણે કોઈક રાહ જોઈ રહ્યું. આજે શુભ ઘડીના એંધાણ મળી રહ્યા. અફૂડો અંતરથી આનંદ ઉભરાય છે. જાઓ ને ભાઈ, કોઈ અતિથિ અભ્યાગત આવ્યો હોય ને તો તેડીને લાવો ને ઘરે. માનબાઈના ભક્તિ ભીના વેણને પાણખી ગયેલા ગણેશભાઈ તલાવના કાંઠે ગયા. ત્યાં તો સાદગીપૂર્ણ કપડામાં સજ્જ ભગવદ ભાવથી ભરેલા સુજન જોયા. આંખો સ્થિર થઈ ગઈ. સાચવેલું સારું શીલવ્રત શુદ્ધ ભાવે દેતી સદા વ્રત, તેથી પ્રભુજને મન ભાવ્યા, અણતેડા મૈયારામ આવ્યા. તમારી આકૃતિ તમારો પરિચય આપે છે. માટે અમારે આંગણે પધારો ભક્તરાજ. ગણેશભાઈ એમ મૈયારામ ભટ્ટને વિનંતી કરી. તમે કોણ ભાઈ? આમ ઓળખાણ વિનાનો આગ્રહ કેમ કરો છો? મૈયારામ ભટ્ટે સહજ સવાલ કર્યો. અમારે ત્યાં અમે નાનું એવું સદાવ્રત ચલાવીએ છીએ. આપના જેવા પવિત્ર પુરુષોના આશીર્વાદ મળે તો મોક્ષનો મુદ્દો હાથ લાગે, માટે પધારો, નહીતર મારી બહેન આજે ઉપવાસ કરશે. ગણેશ ભગતની આંખનો નિર્મળ ભાવ મૈયારામને એમના ઘરે ખેંચી ગયો. આંગણામાં પ્રવેશતા જ ગણેશભાઈ આનંદથી કહ્યું, માનભાઈ આંગણું પાવન કરે એવા અતિથિ આવ્યા છે, આમ તો જુઓ. માનભાઈ દૂરથી પાલવ પાથરી ભક્તરાજને વંદન કર્યા. એક જ પંથના પથિકો આંખ મળતા પરસ્પરના ઊંચ નિર્મળ ભાવને પામી ગયા. પરમ ધ્યેયનિષ્ઠ જીવન જીવી રહેલા માનભાઈને સાચા રાહ મળી ગયાનો આનંદ થયો. માનબાઈએ તથા ગણેશભાઈએ વાતમાં બધું જાણી લીધું. કહ્યું, ભક્તરાજ પંથ લાંબો છે, રસ્તો વિકટ છે, એટલે અહીં જ રાત વાસો કરો, કારણ કે ભુજ જવાનું હતું. ભોજન કરો, સવારે કચ્છના રસ્તે આગળ વધજો. તમારા સત્સંગનો અમને ગામ લોકોને લાભ મળશે. મૈયારામ ભટ્ટ સત્સંગ પ્રેમીનો પ્રેમ પારખીને રોકાયા. રાત્રે ઘણા ગામજનો એકત્રિત થયા. મૈયારામ ભટ્ટે વાતમાં કહ્યું, જેમણે ભગવાનની પ્રત્યક્ષ અનુભૂતિ કરી છે એવા અમારા ગુરુ રામાનંદ સ્વામી અત્યારે કચ્છ પ્રદેશમાં વિચરણ કરી રહ્યા છે. એનો શું કહું પ્રૌઢ પ્રતાપ, એ તો ઈશ્વર મૂર્તિ છે આપ. એનું જે જને લીધું શરણ, એના ટળે જન્મ ને મરણ. આવો મહિમા છે રામાનંદ સ્વામીનો. હું એમના દર્શન કરવા જઈ રહ્યો છું. એવા મહાપુરુષ છે કે એમના જોગમાં આવેલાને જરૂર ને જરૂર ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરાવે છે. એમના દર્શન માત્રથી ત્રિવિધ તાપ શમી જાય. આજે કળીકાળમાં આવા મહાપુરુષના દર્શન થઈ જાય ને તો કામ થઈ જાય. એ તો પ્રભુતુલ્ય છે. ગુરુદેવ રામાનંદ સ્વામીને વાત કરતાં કરતાં મૈયારામ ભટ્ટની આંખ ભીની થઈ ગઈ, ભાવ વિભોર બની ગયા. માનબાઈએ તક ઝડપી લઈને કહ્યું, એવા પ્રભુતુલ્ય તમારા ગુરુજી અમારા ગુરુજી ન બની શકે? અમને દર્શનનો લાભ ન મળે? કેમ ન મળી શકે? જરૂર મળી શકે. તો ગુરુ રામાનંદ સ્વામીને અમારી અંતરની ઈચ્છા જણાવીને કહેજો, તમારા ભક્તો તમારા દર્શનની રાહ જુએ છે. જરૂર કહીશ, જરૂર કહીશ, પણ હું કહીશ તે પહેલાં તો તમારા હૃદયના શુદ્ધ ભાવના તરંગો ગુરુદેવના હૃદયને સ્પર્શી ગયા હશે, એ જાણી ગયા હશે,
એવા સમર્થ છે. રાત્રે ખૂબ જ ભગવદ્ ભાવની વાતો થઈ, સત્સંગ થયો. સવારે વહેલા ઉઠી પૂજાપાઠથી પરવારી મયારામ ભટ્ટ કચ્છ તરફ આગળ વધવાને ઉતાવળમાં હતા. ત્યાં માનબાઈએ દૂધમાં બનાવેલી પૂરી, સુખડી તેમજ અથાણા વગેરેનું ભાતું રસ્તામાં કામ લાગે ને એટલે આગ્રહ કરીને આપ્યું ને કહ્યું, ગુરુદેવના દર્શન વહેલા થાય એવું કરજો. અમે ભાઈ બહેન રાહ જોઈએ છીએ. અમારા અંતરની આ વાત ભૂલી જતા નહીં હો. મયારામ ભટ્ટ પીપળિયા ગામથી વિદાય લઈ કચ્છના માર્ગે આગળ વધ્યા. માનબાઈ રામાનંદ સ્વામીના દર્શનની રાહમાં ભક્તિ ભાવથી દિવસો ગણવા લઈ ગયા. મયારામ ભટ્ટના સત્સંગથી સંત અસંત પારખવાની દ્રષ્ટિ આવી ગઈ. જ્યારે મળ્યા મયારામ ભટ્ટ એણે કરી બધી ચોખવટ, સંત અસંતની ઓળખાણ સમજાવી શાસ્ત્ર પ્રમાણ. શાસ્ત્રના શબ્દો ટાંકીને સંત કેવા હોય, સંતનો સ્વભાવ કેવો હોય. સંતોનો સ્વભાવ એવો જનેતાની ગોદના જેવો. સંત આવો હોય હેતુ કે હેત વર્ષાવનારા હોય, સંત પરમ હિતકારી હોય, સંત પ્રભુપદમાં પ્રેમને પ્રગટાવનાર હોય. આ રીતે મયારામ ભટ્ટ દ્વારા બધા જ લક્ષણો એમને જાણી લીધા. અને એવા સંતો એક રામાનંદ સ્વામી છે. માટે એને સોંપો મન પ્રાણ તો જ થાશે તમારું કલ્યાણ. રામાનંદ સ્વામી સમાન નથી સુણ્યા મેં કોઈ મહાન. મયારામ ભટ્ટે કેવળ નિસ્વાર્થ ભાવથી સાચા સંતની વાત કરેલી એ માનબાઈના અંતરમાં ઉતરી ગયેલો. જેની પાસેથી પોતે ગીતાજીનો બોધ ગ્રહણ કરેલો એ રામદાસના જીવનની રીત સંતની વ્યાખ્યામાં બંધ બેસતી ન લાગી. આવાના જોગથી મોક્ષનું દ્વાર ન ઉગડે, મોક્ષ માર્ગમાં બાધારૂપ હોય એવા ગુરુનો ત્યાગ કરવામાં જરા વિલંબ ન મનાય. માનબાઈનો આશય ઉચ્ચ અને વિશુદ્ધ હતો એટલે સાચી વાત સમજતા વાર ન લાગી. રામદાસનો મન બુદ્ધિથી ત્યાગ કરી દીધો. રામદાસજીના વ્યસની અને પંચ વિષયમાં આસક્ત રાગયુક્ત ભોગી જીવનની નફરત જાગી હો. સંતને આ શોભે નહીં. એની અંદર બધા પ્રકારના વ્યસન આ રીતનો હતો ને એટલે એના પ્રત્યે નફરત આવી ગઈ. હવે આ બાજુ સફેદ કપડે સંત જીવન જીવતા મયારામ ભટ્ટના હૃદયમાં ભાઈ બહેનની ભક્તિ જોઈ અત્યંત લાગણી જન્મેલી. તેથી તો ભુજ પહોંચતાની સાથે જ ગુરુદેવ રામાનંદ સ્વામીના દર્શન કરતાં પહેલી વાત માનબાઈ અને ગણેશ ભગતની કરી. અતિ પ્રેમી ભક્તો છે હો. પ્રગટ પ્રભુના દર્શનની તાલાવેલી સાથે અતિથિ અભ્યાગતમાં સંતપણાની ભાવના રાખીને સેવા કરે છે. સ્વામી તમારા દર્શન માટે તલ પાપડ છે. માળિયાથી આગળ જતા પીપળિયા ગામમાં નાનું એવું સદાવ્રત ચલાવે છે. આંગણે આવેલા કોઈ પણ અભ્યાગતને ભૂખ્યો જવા નથી દેતા. આવા ભોળા ભક્તિ ભીના ભક્તોને દર્શન દેવા પધારજો સ્વામી. કચ્છથી સૌરાષ્ટ્ર જતા રસ્તામાં પીપળિયું ગામ આવે છે. રામાનંદ સ્વામીએ કહ્યું, સારું મયારામ, આવા પ્રભુ પ્રેમી ભક્તજનોની ભક્તિ અમને બહુ ગમે છે. એને રાજી કરીએ તો ભગવાન રાજી થાય. 2-3 દિવસમાં સોરઠ તરફ પ્રયાણ કરવાનું. જરૂર રોકાઈશું પીપળિયા ગામમાં. આ રીતની વાત ભુજમાં થઈ રહી અને પીપળિયામાં પણ માનબાઈ અને ગણેશ ભગત ભગવદ ભાવથી ભરેલા શીલવંતા સંતની રાહ જોઈ રહ્યા છે. જે બાઈઓ મળે એની પાસે માનબાઈ આનંદથી વાત કરે. જેને ભગવાનને જોયા છે એવા સંત મારે આંગણે પધારવાના છે. લો, બંને ભાઈ બહેન એટલા બધા મુમુક્ષુ હતા. ભગવાન મેળવવા માટે એવા તલપાપડ બની રહ્યા હતા. બંને નિષ્કામી વ્રત પાડતા હતા. લગ્ન નહોતા કર્યા. અમારે તો ભગવાન મેળવવા છે. અમને દર્શનનો લાભ અપાવજો માનબાઈ, એમ ભાવિક બહેનોએ કહ્યું હો. ગામના દરેક ભાઈ બહેનને તેડાવીશ અને કહીશ, હાલો જીવનમાં અમૂલક અવસર આવ્યો છે, લાભ લઈ લો. ભગવાનના અખંડ ધારક સંત પધાર્યા. દર્શન કરવાનું કોઈ ચૂકશો નહીં.
માનભાઈ હરખમાં બોલે જતા હતા ત્યાં વચ્ચે અટકાવીને એક બહેને ટકોર કરી. પછી પેલો ગામને બાનમાં પકડીને બેઠેલો રામદાસ ગામ લોકોને આવવા નહીં દે તો સૌના ભાઈ. હું તો એટલું સમજુ કે ગંગાજીની જાત્રા કરવા કેટલા કષ્ટો વેઠીને લોક જાય છે. આ તો ગંગાજીને પાવન કરે એવા સંત ગામમાં પધારે અને લાભ ન લેવાય તો કરમ ફૂટા જાણવા. આમ વાત થાય ત્યાં એક માણસ દોડતો આવીને કહે, મનભાઈ, કેટલાય ભક્તોની સંગાત એક તેજસ્વી પ્રભાવશાળી સંત પધારે. માનભાઈ સમજી ગયા, ક્યાં છે? આપણા પાદરમાં વડલાના છાંયે. માનભાઈ હરખ ઘેલા થઈ ગયા. હો, આખું ગામ સાંભળે એમ હાથ પાડીને કહેવા લાગ્યા, હું જેની વાત કરતી હતી સંત આવી ગયા, હાલો આવા સમર્થ સંતના દર્શન કરવા હાલો. માનભાઈ ભક્તિ ઘેલા છે પણ સાચા છે, એ વાત કરે છે ખોટી ન હોય. એકે આ રીતે કહ્યું, હાલો ને ફાવશે તો રોકાઈશું, નહીં તો ખંખીરીને હાલતા થાઈશું. બીજાએ કહ્યું, પણ રામદાસ બાપુએ ના પાડી છે ને. ત્રીજાએ કહ્યું, એ ક્યાં આપણો રાજા છે. ચોથાએ કહ્યું, આમ કરતાં કરતાં ગામ લોકો ભાઈઓ ગામના પાદરમાં ભેગા થઈ ગયા. વાતે ગાતે રામાનંદ સ્વામીને ગામમાં પધરાવ્યા. રામજી મંદિરે દર્શન કરી રામાનંદ સ્વામી માનબાઈના ઘરે પધાર્યા. સભા થઈ. સ્વામીએ કથામૃતનું રસપાન કરાવવાની શરૂઆત કરી. બેઠા હતા તે સરકીને નજીક જવા લાગ્યા. ઊભા હતા તે જ્યાં જગ્યા મળે ત્યાં બેસવા માંડ્યા. નહોતા એવા એ ખેંચાઈને આવવા માંડ્યા. હો, પ્રભાવશાળી શરીર, તેજસ્વી મુખમુદ્રા, હેત ભરેલા નેત્રો જોઈને લોકો તો આકર્ષાયા. એમાં હિતકારી વાણીએ તો કમાલ કરી. હો, માનબાઈ અને ગણેશ ભગતે પોતે અતિ ભાગ્યશાળી છે એમ માનીને રામાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવીને કંઠી બંધાવી લો. બીજા ઘણા ગામ લોકોએ પણ કંઠી બંધાવી. માનબાઈના આનંદનો ભાર નહોતો. આવા ભગવત ભાવને વરેલા સંત માટે હું શું કરું? આમ દોડે ને એમ દોડે ને એના હાવ ભાવમાં બોલવા ચાલવામાં નિહાલ થઈ ગયાનો આનંદ વર્તાય. મારે ઘરે સંત નહીં ભગવાન પધાર્યા એવો ભાવ દર્શાવે. વિદાય લેતી વખતે રામાનંદ સ્વામીએ બંને ભાઈ બહેનને નજીક બેસાડી બહુ રહસ્યની વાત કરી. જુઓ, તમે પ્રેમી ભક્તો છો, અમે તમારી ભાવનાથી બહુ રાજી થયા છે. બહુ થોડા જ સમયમાં સાક્ષાત પરાત્પર પુરુષોત્તમ નારાયણ તમને દર્શન દેવા તમારા ગામમાં પધારશે. અમે કચ્છ, કાઠિયાવાડ, સોરઠ વગેરે પ્રાંતમાં ફરીને પ્રભુ પધારવાના છે એવી આગાહી કરી રહ્યા છીએ. અમે તો પડ છાંટી રહ્યા છીએ. ખરો ખેલ ભજવનાર નટવર તો હવે આવવાનો છે. રામાનંદ સ્વામી વાત કરી. રામાનંદ સ્વામી જેવા ભગવાન જેવા વિરલ સંતના મુખેથી સાંભળ્યું તમારા ઘરે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પધારશે. બસ પછી તો એના હૈયામાં આનંદ ક્યાંય હમાય નહીં. હો, બસ ભક્તિ ઘેલા બનીને માનભાઈ તો કાયમ ગાયા જ કરે. મારે આંગણીએ અલબેલો આવશે રે, મારા દિલડે બહુ ભાવશે રે, મારે આંગણીએ અલબેલો આવશે રે. પોતાની જાતને ગામનો ગુરુ માનતો રામદાસ રામાનંદ સ્વામીની પધરામણી અને ઓજસભરી હિતકારી વાતોથી વધુ છંછેડાયો. કારણ કે ગામ લોકો રામાનંદ સ્વામીના સંતપણાથી આકર્ષાયા હતા. એથી તો બે મોઢે વખાણ કરતા થાકતા નહોતા. અને સાધુ કહેવાય ભાઈ, આવા નિષ્પૃહી સંત તરે અને તારે એને જોઈને ભગવાન યાદ આવી જાય. કેવું નિર્મળ જીવન! આમ પ્રશંસા ભર્યા શબ્દો લોક જીભે બોલવા લાગ્યા. પણ પેલો રામદાસ ઉકળી ઉઠ્યો. ગામમાં નવા ગુરુ ઊભા કરનારા માનબાઈને ગામ લોકોએ પાઠ ભણાવવો જોઈએ. નાતીલા હોય એને નાચ બહાર મૂકવી જોઈએ, તો જ એની આંખો ઉઘડશે. હું ગામ ગુરુ મારી ઉપરવટ જઈને નવા ગુરુને ગામમાં લાવે, એની શાન ઠેકાણે ન લાવું ને તો હું ગામ ગુરુ નહીં. એને ગામ ઉપર વટ હુકમ જાહેર કરી દીધો. માનબાઈને ઘેર ન જાશો તો મારા ખાસડા ખાશો. માનભાઈ અને ગણેશભાઈની વિરુદ્ધમાં રામદાસ આમ જેમ તેમ બોલ્યા કરે.
પણ ભાઈ બહેનના અંતરમાં જરાય ઉદ્વેગ નહોતો, પરમ શાંતિ હતી. કારણ કે પ્રભુ મિલનનો અમૂલક અવસર આવવાનો છે. આ કારણે તેઓ આઠે પોર આનંદના મહાસાગરમાં ફરેરા મારે છે. રામાનંદ સ્વામીએ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ સ્વરૂપ મળશે એવા આશીર્વાદ આપ્યા હતા. એમાંય વરી પૂર્તિ થાય એવી આગાહી ફરી. ગામમાં રહેતા વયોવૃદ્ધ સાત્વિક જીવન જીવતા ભજનાનંદથી સંત પુરુષે આ પવિત્ર સંત માનબાઈ અને ગણેશ ભગતના સેવા કાર્યોથી ભક્તિ નિષ્ઠાથી રાજી હતા. તેથી ઘણી વખત મળતા, પણ આજે મળીને સંત પુરુષે આગમવાણી ઉચ્ચારીને કહ્યું, તમને પ્રત્યક્ષ ભગવાન મળશે. મને એવો દિવ્ય સંકેત થયો છે, તે કહેવા ખાસ આવ્યો છું. વળી કહ્યું, અત્યારે પ્રગટ પ્રભુ ગિરનારની દત્તાત્રેયની ટોચ ઉપર ચડી રહ્યા છે. તમારા નિષ્કામી વ્રતથી આકર્ષાઈને તમને દર્શન દેવા અહીં જરૂર આવશે. બાજુમાં ફગસિયા નામનું ગામ છે. ત્યાં એક સાધુ બહુ સરસ સારા રહેતા હતા, સાત્વિક. તો એને આવું દેખાણું અને માનબાઈને વાત કરી કે સોરઠમાં જુનાગઢ અને ગિરનાર પર્વત ઉપર ચડી રહ્યા છે, નીલકંઠ વર્ણી, અને અહીંયા આવશે એમ કીધું. આંખના આંસુ સાથે દિલગીર થઈને આગળ બોલ્યા, મને આ દેહ તો એના દર્શન નહીં થાય. મારા દેહનો હવે ભરોસો નથી. તમે ભાગ્યશાળી છો, તમારો છેલ્લો ફેરો થઈ ગયો. એ સાધુએ આવું કીધું રોતા રોતા, કે હવે શાયદ મારું શરીર રહે કે ન રહે, પણ તમે ભાગ્યશાળી, તમને ભગવાનના દર્શન થાય છે. આવી આગમવાણી સાંભળીને ભાઈ બહેને વયોવૃદ્ધ તપસ્વી સંતના પગ આંસુડીથી ધોયા. એક સંતની આગમવાણીનો આનંદ હતો, એમાં વળી આ બીજા પવિત્ર અને વચનસિદ્ધ સંતની આગમવાણીએ એ જ વાતની પુષ્ટિ કરી. ભાઈ બહેન એટલા આનંદ વિભોર થઈ ગયા, એના આનંદને વર્ણવા શબ્દો ટૂંકા પડે. આનંદ ઘેલા બનેલા ભાઈ બહેને ગામમાં ઢોલ ઢીબાવ્યો અને ખોબલા ભરી ભરીને હાકર વેચી. હિમાલયના પહાડોમાંથી ઠંડા હિમ જેવી સરિતા વહેતી હોય ત્યાં રામદાસના ઉંબાડિયા કંઈ કામ આવે ખરા? પણ આ ભાઈ બહેન તો પરોપકારનું પરબ બાંધીને બેઠા હતા. સર્વજીવના હિતનું સદાવ્રત ખોલીને બેઠા હતા. એ રામદાસનું બુરું ઈચ્છે ખરા? ગમે એટલા અવરોધો અડચણો ઊભા કર્યા છતાં ભગવાન સૌનું ભલું કરે. ભગવાન રામદાસનું પણ ભલું કરેલો, એવો એના અંતરનો ભાવ હતો. બંને ઓલિયા પુરુષોની આગમવાણી જરૂર સાચી પડશે એ શ્રદ્ધા સાથે રોજ સૂરજ ઉગે અને અલબેલાના આગમનની તૈયારી થાય. હરતા ફરતા બસ ગાયા કરે, મારે આંગણીએ અલબેલો આવશે, મારે આંગણીએ અલબેલો આવશે. કેટલીક વડીલ બહેનોએ કીધું, ગાંડી થઈ છે? સાધુડા તો બોલે એમ કે ભગવાન આવતો હોય છે. પણ દિવસો વીત્યા એમ માનબાઈની શ્રદ્ધામાં વધારો થતો ગયો. સબરીની વાત તો હજારો વર્ષ જૂની થઈ ગઈ હોય તો આજે પણ એ વાતમાં એટલું જ આકર્ષણ રહેલું છે. માનબાઈની પ્રભુ પ્રતીક્ષાવાળી વાતને 200 વર્ષ માન થયા છે. સબરીને જંગલમાં તારો રામ નહીં આવે આવું કહેનાર કદાચ કોઈ હોય નહીં. આ માનબાઈને તો નિરાશાજનક શબ્દોનો મારો થતો. ગાંડી થઈ છે, એક જ વાત લઈને બેઠીશું એમ ભગવાન ક્યાં નવરો બેઠો છે? હવે ભૂલી જાય એ વાતને. રોજ ગાયા કરે, મારે આંગણીએ અલબેલો આવશે. કાંઈક વિવેક તો રાખ. આમ ફાવે એમ ગામ લોકો બોલે, પણ મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે. આવા મક્કમ હતા માનબાઈ. સંતોએ પ્રભુ પધારવાના ભાખેલા ભવિષ્યને આજે 4 વર્ષના વાણા વીતી ગયા. છતાં અડગ મનના માનબાઈની શ્રદ્ધામાં કોઈ ફેર પડતો નથી. હવે બહેનું એવું કે એ વખતે કરજીસણના એકાંતિક ભક્ત નાના ભાઈ પીપળિયા ગામમાં રાતવાસો કર્યો. એને કચ્છમાં દર્શન કરવા જવું હતું ભગવાનના. કચ્છમાં પધારેલા ભગવાનના દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યા હતા. માનબાઈ અને ગણેશ ભગતને ત્યાં ઉતારો કરેલો, કારણ કે કચ્છમાં જવું હોય પીપળિયા થઈને જ જવાય. ગણેશ ભગતે વાતમાં પૂછ્યું, તમે ક્યાંથી આવો છો ને કઈ બાજુ જઈ રહ્યા છો? ગુજરાતના કરજીસણ ગામથી આવું છું ને કચ્છમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે જાઉં.
નાના ભાઈએ પોતાના જવાબમાં સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કર્યું, ત્યાં તો ભાઈ બહેનના હૃદયમાં પ્રકાશ થયો. વારંવાર એ નામ નાના ભાઈના મુખેથી બોલાય એવી રીતના પ્રશ્નો પૂછ્યા અને પોતે પણ બોલવા લાગ્યા. એ સ્વામિનારાયણ કોણ છે? અધીરા બની માનબાઈએ પૂછ્યું. એ સાક્ષાત ભગવાન છે, અનેક જીવના કલ્યાણ કરવા વિચરણ કરી લે. નાના ભાઈએ આવો જવાબ આપ્યો. તો ગુરુ રામાનંદ સ્વામીએ ભાખેલી આગમવાણી સાચી પડી લાગે. ગણેશ ભગતે હરખ કર્યો. આ ભગત રામાનંદ સ્વામી તો ધામમાં ગયા એમ? અમને અહીં છેવાડાના ગામડામાં કોણ સમાચાર આપે? કેવા ભગવાન જેવા સંત હતા. માનબાએ લાગણી સભર સ્વરે રામાનંદ સ્વામીને યાદ કર્યા. સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામીએ સત્સંગની દીક્ષા આપી, ગાદીએ બેસાડ્યા છે. નાના ભાઈએ બધી વાત કરી. ભાઈ, કચ્છની ધરતીને પાવન કરી રહેલા ભગવાનને વહેલા જઈ અમારા ભાઈ બહેનના સમાચાર આપો કે પીપળિયા ગામના 2 જીવ તમારા દર્શન કાજે ઝૂરી રહ્યા છે. નાના ભાઈને વાત કરી. આમ બોલતા બોલતા તો માનભાઈની આંખો ભીની થઈ ગઈ. નાના ભાઈ બહેનના અત્યંત ઉત્કૃષ્ટ ભક્તિભાવને મનોમન વંદન કરી રહ્યા. હા કહીજો ભગવાનને કે માનબાઈ સૂરજ ઉગેન ગાતી રહે છે, મારે આંગણીએ અલબેલો આવશે, આંગણીએ અલબેલો આવશે, ક્યારે આવશે? અમારી આતુરતાનો અંત? ગણેશભાઈએ દર્શન ઝંખનાથી વાત કરી. હો, તમારી દર્શન આતુરતાને હું સમજી ગયો. રસ્તામાં ક્યાંય રોકાયા વિના ઝડપથી કચ્છનો પંથ કાપી સ્વામિનારાયણ ભગવાનની તમારી હૃદયસ્પર્શી ભાવના વર્ણવીશ. આટલું કહી આશ્વાસન આપ્યું. વહેલી સવારે નાના ભાઈ ઉતાવળા પગે ચાલવાનું શરૂ કરી દીધું. વહેલું આવે કચ્છ. આ ભાઈ બહેનની એટલી બધી તાલાવેલી હતી, એના ઉપરથી નાના ભાઈને ખ્યાલ આવી ગયો કે હવે ક્યાંય રોકાવું ન, સીધું ભગવાન પાસે પહોંચવું છે. પરાત પર પુરુષોત્તમ નારાયણ કચ્છમાં માનકુવા ગામે ભક્તજનોને લાભ આપી રહ્યા હતા. ત્યાં કરજીસના નાના ભાઈ પ્રેમથી દર્શન કર્યા. પહેલાં સમાચાર શ્રીહરિને કહ્યા, મહારાજ, પીપળિયા ગામમાં માનબાઈ અને ગણેશ ભગત તમારા દર્શન માટે આતુર છે. એમની આંખોમાંથી સદાય આંસુ વહે છે, ઝૂરી રહ્યા છે. મહારાજ, પ્રેમ ભક્તિના પ્રગટ સ્વરૂપમાં ભાઈ બહેનને મળીને આવું છું. જમવા બેસવાની ભગવાન તૈયારી કરતા હતા. ભગવાન ઊભા થઈ ગયા. હાલો હાલો, હમણાં જ જઈએ પીપળિયા. સંતો ભક્તોને કહી દીધું તમે આવજો, હું પીપળિયા રોકાઈશ. સમાચાર મળતાની સાથે મારા તો ચાલતા થઈ ગયા. આ બાજુ પીપળિયા ગામમાં માનબાઈ સ્વામિનારાયણ ભગવાનનું રટન મનન કરતાં કરતાં રોટલા ઘડે. એક રોટલો સરસ ફૂલ્યો અને બોલી જવાયું. ભગવાનને જમાડવા જેવો રોટલો થયો. પણ અત્યારે અહીં ક્યાંથી હોય? ક્યાં કચ્છ ને ક્યાં પીપળિયા? રોટલા ઘડીને હાથ ધુવે ત્યાં તો વાયુ વેગે સમાચાર મળ્યા કે તલાવની પાળે વડ પીપળના છાયે કોઈ અલૌકિક ક્રાંતિમાન મનમોહક મહાપુરુષ આવીને બેઠા છે. થોડી વારમાં તો નાના મોટા સ્ત્રી પુરુષોની ઠઠ જામી ગઈ. તલાવની પાળે માનબાઈ દોડતા દોડતા આવ્યા. ગણેશ ભગત પણ આવ્યા. જેવા ધાર્યા હતા ને, નાના ભાઈએ જેવા વર્ણવ્યા હતા ને, એનાથી અનંત ગણા તેજોમય શુદ્ધ બુદ્ધ હરીલે એવી ચિત્તચોર મૂર્તિના દર્શન કરતાની સાથે જ હૈયામાં હા પડી. હા હા હા, એ જ ભગવાન છે જેની મોટા સંતોએ આગાહી કરી હતી. માનબાઈના હરખનો પાર ન રહ્યા. હો, ગાત્રો રોમાંચિત થઈ ગયા. નજર મૂર્તિમાં સ્થિર થઈ ગઈ. વાણી અવાક થઈ ગઈ. આંખમાંથી ટપક ટપક આંસુ ટપકવા લાગ્યા. હાથ જોડીને ટગર ટગર જોયા કરે. ગણેશભાઈએ માનબાઈની આવી સ્થિતિ જોઈ ટપારતા કહ્યું, અરે માનબાઈ. માનબાઈ ઝબકી ગયા. સભાન અવસ્થામાં આવીને બોલી ઉઠ્યા, હા ભાઈ. અને તાલીઓ પાડીને ઊંચા અવાજે માનબાઈ કહેવા લાગ્યા, એ જુઓ જુઓ, હું જેની રાહ જોઈ રહી હતી ને, આ મુક્તિના દાતા કરુણા કરીને આપણા ગામમાં વધાર્યા. એના દર્શન કરી લો, જીવન સુધારી લો. કરુણા સાગર આજે સામે ચાલીને આવ્યા. આજની ઘડી રળિયામણી. માનબાઈએ શ્રીહરિને વિનંતી કરી, ગામમાં પધારી ઘરને પાવન કરો. ગાતા વાતા ભગવાનને પધરાયા ગામમાં. ગામની મધ્યમાં રામજી મંદિરે શ્રીહરિ ગયા.
મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયેલા ગામ લોકોને ઊંચા હાથ કરી મહારાજે બધાને દર્શન દીધા. પ્રભુ પીપળિયા ગામ માનબાઈની પૂરી છે. હા, જેટલી તીવ્ર ઝંખના ભક્તજનને દર્શનની હોય છે ને એનાથી અનંત ગણી ઉત્કંઠા ભગવાનને દર્શન દેવાની હોય છે. એ ન્યાય મહારાજ માનબાઈને દર્શન દેવા પધાર્યા. માનબાઈએ મહારાજને પોતાના ઘરે પધરાવ્યા. ગણેશ ભગતે ઓસરીમાં કોરું ગાટલું પાથરી દીધું. મહારાજને ઉપર બેસવા વિનંતી કરી. તરત મહારાજે માનબાને કહ્યું, માનબા, એ માનબાઈ, બહુ ભૂખ લાગી છે. માનકુવામાં ભોજન માટે પાટલે બેસી ગયો હતો. પ્રેમી ભગત, નાના ભાઈએ તમારા પ્રેમની વાત કરી. ભોજન લીધા વિના અમે ઊભા થઈ ગયા અને તમારી ભાવના પૂરી કરવા અહીં અમે આવી ગયા. અમે તો રાજી ને. માનબાઈએ પ્રેમથી પૂજન કર્યું, આરતી ઉતારી, ચરણ સ્પર્શી, પંચાંગ પ્રણામ કરી, ભાવથી હાથ જોડીને કહ્યું, અરે મહારાજ, તમારા દર્શન કરી અમે સૌ ધન્ય ધન્ય બની ગયા. માનબાઈ અહો ભાવ પૂરો કરો. ત્યાં તો મહારાજે કહ્યું, ભૂખ બહુ લાગી છે માનબાઈ. હા મહારાજ, જુઓ હમણાં શીરો પૂરી બનાવી નાખ. અરે જે તૈયાર હોય આપી દો ને માનબાઈ. તૈયારમાં તો રોટલો છે મહારાજ, તો રોટલા જ આપી દો ને. રોટલા ઘડતા ઘડતા કાંઈ સંકલ્પ કરેલો? અંતર્યામીએ સવાલ કર્યો. હા મહારાજ, રોટલો તાવડીમાં ફૂલાણો ત્યારે સંકલ્પ થયો હતો કે ભગવાનને જમાડવા જેવો રોટલો થયો છે, પણ વળી પાછું થયું ક્યાં ભુજ અને ક્યાં પીપળિયા. જુઓ માનબાઈ, તમારા સંકલ્પ પ્રમાણે આવી ગયા ને એટલે દૂરથી હવે તમારા સંકલ્પનો રોટલો જમાડો. ભૂખ લાગી, તે માગી લીધું છે પરાણે, દહીં રોટલો જેમાં તે ટાણે. પ્રભુ પાટેથી ઉતરા હેઠે, પાસે ખાંડણિયા પર બેઠા. ખાંડણીઓ હતો ને એના ઉપર બેઠા. અરે મારા ખાંડણીયા ઉપર ક્યાં બેઠા? અહીં પાટલા ઉપર બેસો એમ કહીને બાજોટ ટાળી આપ્યો. અડધું ખાંડણીયા ઉપર બેસ્યા, અડધું બાજોટ ઉપર બેસી મહારાજ દહીં ને રોટલો જઈમાં. આજ પણ એ ખાંડણીઓ પ્રસાદીનો મોજૂદ છે. જ્યાં માનબાઈ અને ગણેશ ભગતનું ઘર હતું, અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ઊભું છે. ભાવિક ભક્તોના ભાવ પૂરણ કરવા ભગવાન કેવા ઉતાવળા થાય. વિશુદ્ધ પ્રેમની તાકાત તો જુઓ. માનબાઈ અને ગણેશ ભગત જેવા પ્રેમ ભક્તોનું જીવન મુમુક્ષોની પાઠશાળા, ઈષ્ટદેવના ચરણમાં અનુરાગ કરનારું અને પોતાના જીવનથી શીખવે છે. માનબાઈએ વારે વારે શ્રીહરિના ચરણ સામે જોયા કરે. પ્રત્યક્ષ પ્રભુના ચરણચિહ્નના દર્શન કરવાથી મનમાં ઈચ્છા રહે. મનની વાત જાણી ગયેલા મહારાજે કહ્યું, એક કપડું લાવો, તમને ચરણ છાપ પાડી દઈએ. શ્રીહરિએ ચરણારવિંદ પાડી દીધા. આ ચરણારવિંદ મંદિરમાં સિંહાસનમાં પધરાવેલા છે. ચરણારવિંદના દર્શન કરવામાં સ્થિર થઈ ગયેલા માનબાઈને સમાધિ લાગી ગઈ. અરે મહારાજ, માનબાઈ તો બેસુધ થઈ ગયા લાગે. ગણેશ ભગતે ચિંતા વ્યક્ત કરી. કોઈ ચિંતા કરશો નહીં, હમણાં સમાધિમાંથી જાગશે. મહારાજે હકીકત કહી. થોડી વારમાં માનબાઈ સમાધિમાંથી જાગ્યા. શ્રી હરિના અદ્ભુત દર્શનની વાત કરવા લાગ્યા. હું અક્ષરધામમાં અનંત મુક્તોએ વીટ્યા આ મહારાજના દર્શન કરીને આવું છું. આ મૂર્તિની મોટાઈની મને પૂર્ણ પ્રતીતિ થઈ ગઈ. સર્વ અવતારના અવતારી પ્રગટ પુરુષોત્તમ નારાયણ આપણા ઘરે પધાર્યા. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. એમ જે સ્વરૂપ પોતાના ઘરે પોતાની સન્મુખ હતું ને એ સ્વરૂપને અક્ષરધામમાં નિહાળ્યું. અનંત મુક્તો જેમની સેવા કરી રહ્યા. અવતારો પણ ઊભા છે. મૂર્તિમાન ચારે વેદો સ્તુતિ કરી રહ્યા છે. સમાધિમાંથી જાગૃત થઈ માનબાઈએ શ્રીહરિના પગમાં પડીને કહી, મહારાજ, તમારી સાચી ઓળખાણ હવે થઈ ગઈ. અગાઉ અમારે ત્યાં આવેલા સંતો ભક્તોએ કરેલા વર્ણન પ્રમાણે તમે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત ભગવાન છો. બસ પછી તો શ્રીહરિની કૃપાથી માનબાઈને સહજ સમાધિ રહેવા માંડ્યો. પછી તો કહેવાય છે કે માનબાઈ એક ઉચ્ચ સ્થિતિના સ્ત્રી ભક્ત બની ગયા. સાંખ્યોગી હતા માનબાઈ, પ્રભુને દેખતા ધ્યાનમાય. ગ્રસ્તાશ્રમમાં હોવા છતાં સંસાર નહોતો માંડ્યો. તપસ્વી જેવું જીવન જીવી સત્સંગની સેવા કરતા પૂર્વના મુમુક્ષુ માનબાઈની નિર્મળ ભક્તિ જોઈને શ્રીહરિએ કૃપા વર્ષાવેલી. દોયેલી સમાધિ માનબાઈ માટે સોહિલી બની ગઈ.
બહુ થોડા સમયમાં સિદ્ધ સમાધિ અવસ્થામાં રહેવા માંડ્યા. તેઓ ઈચ્છે ત્યાં પ્રત્યક્ષ ભગવત સ્વરૂપ એવા શ્રીહરિના દર્શન કરી શકતા હતા. આવા સમાધિ નિષ્ઠ બન્યા. પછી તો રાત્રિ રોકાણ કરી પ્રભાતે જ્યારે જવા પ્રયાણ કર્યું ત્યારે માનબાઈએ બપોરનો થાળ જમીને જવા વિનંતી કરી. મહારાજ માનબાઈની અને ગણેશભાઈની અંતઃકરણપૂર્વકની વિનંતીને સ્વીકારી રોકાયા. માનબાઈ મહારાજ માટે અને પાછળથી સાથે થઈ ગયેલા બધા જ ભક્તજનો માટે રસોઈ બનાવવામાં આવી. શ્રીહરિ ગામના પાદરમાં આવેલ તળાવે અને કૂવામાં ભક્તજનો સાથે સ્નાનવિધિ કરવા ગયા. માનબાઈએ ચૂરમાના લાડુ, ભજીયા, પૂરી, દાળ, ભાત વગેરેનું સ્વાદુ ભોજન બીજા બહેનોને સાથે રાખીને તૈયાર કરી નાખ્યું. શ્રીહરિ સ્નાન કરીને આવ્યા. માનબાઈએ કહ્યું, ભોજન તૈયાર છે મહારાજ. થયો થાળ તૈયાર જે વાર, પ્રભુને જમાડ્યા ફરી વાર. બેઠો જમવા ભક્ત સમાજ, આવ્યા પીરસવા મહારાજ. લીધો હાથમાં લાડુનો થાળ, કરી લટકા કરી દયાળ. આડ સોડે કસેલ ખેસ, પ્રેમથી પીરસે પરમેશ. પ્રેમે મુખમાં મેલે છે માવ, એવો સંતોના ઉપર ભાવ. પ્રભુ પીરસતા હતા જ્યારે, આવી ઊભા પ્રેમીજનો દ્વારે. હતા હૈયામાં હેત ભરેલા, ચાલે આંખોમાં આંસુના રેલા. શ્રીહરિએ વિદાય લેવાની તૈયારી કરી. ભક્તોજનોએ કહ્યું, તમે ચાલતા થાઓ, હું આવું છું. શ્રીહરિએ ગણેશભાઈ અને માનબાઈને પ્રેમથી કહ્યું, તમારી નિષ્કામ ભક્તિથી હું અત્યંત રાજી છું. અમારી કંઠી ધારી ત્યારથી તમે ખૂબ સહન કર્યું, એ અમારા ધ્યાનમાં છે. તમે સત્સંગ કાજે ઢોંગી બાવાનો ત્રાસ સહ્યો. કેટલાક સ્વાર્થી લોકોએ તમને નાત બાર મૂકવા સુધીની ધમકી આપી. ગામના કેટલાક અડબંગે તમારું અપમાન કર્યું. ગુરુ બદલ્યા, નવો પંથ ગામમાં લાવ્યા. આવા ઘણા મહેણા સહ્યા, તોય તમે અડગ રહ્યા, એકના બે ન થયા. આવી તમારી નિષ્ઠા જોઈને અમે ખૂબ રાજી થયા છીએ. તમે આ વિસ્તારમાં એકલપંડે હોવા છતાં ખૂબ ઝઝુમ્યા છો. અમે તમારી અનન્ય નિષ્ઠાનું બધાને દ્રષ્ટાંત દઈશું અને કહીશું, ટેકેલા ભક્તની જીવન રીતિ જોયું હોય ને તો જાઓ પીપળિયા ગામમાં. માનબાઈને ગણેશભાઈને આશ્વાસન આપતા કહ્યું, કોઈ ઉત્પાત કરે તો સહન કરજો, સત્સંગની આ રીતિ છે. માનબાઈએ સુણો મારી વાત, ભલે કરે અતિ ઉત્પાત, તો એ ન તજશો સત્સંગ, અમે રાખશું તમારો રંગ. આમ આશ્વાસન આપતા આપતા શ્રીહરિની આંખ ભીની થઈ ગઈ. એમ કહેતા વાત હરિરાય, અશ્રુ આવી ગયા આંખમાંય. પ્રેમ વશ થયા પરમેશ, પછી બોલી શક્યા નહીં. શ્રીહરિની સમક્ષ હાથ જોડીને માનબાઈએ ભાઈ બહેન વિદાય આપી. માનબાઈ ગણેશભાઈ તેને સ્તુતિ કરી બહુ ત્યાંય. ભલે પધારો પ્રાણ આધાર, વયા હર્ષના આંસુ ચોધાર. શ્રીહરિ સંતો ભક્તજનોએ વિદાય લીધી. સત્સંગમાં વાત પ્રસિદ્ધ છે. માનબાઈના અંતરમાં મૂર્તિ વસી ગયો. વાલા ભક્તજનો, આ રીતે પીપળિયું ગામ એટલે મોરબીથી નજીક જ આ ગામ છે. કચ્છમાં જતા રસ્તામાં પીપળિયું ગામ આવે છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન જ્યાં બાજોઠ ઉપર બેઠેલા, ખાંડણિયા ઉપર બેઠેલા અને જે થાળ જમેલા એ પ્રસાદીના વાસણો પણ છે. મંદિરમાં એ ચરણારવિંદ પણ છે. તો વાલા ભક્તજનો, આ રીતે પીપળિયું ગામ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમર બની ગયું. સહજાન સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ હરિમાધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ